હવે સમાચાર વિસ્તારથી તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડેપ્યુટી કમિશનર હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી સૂચના હેઠળ ડિસેમ્બર માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પૃથ્થકરણ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે। પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ સુરતની વિવિધ સંસ્થાઓમાંથી લેવાયેલા ઘી, દહીં અને ગોળના કુલ 6 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના ધારાધોરણ મુજબ ફેલ જાહેર કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સૌથી વધુ ગંભીર બાબત ઘીના નમૂનાઓમાં જોવા મળી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા જ્યોતિરાદિત્ય ફૂડ્સ પ્રોડક્ટ્સના ટેબલ માર્ગરીન અને ડભોલી 4 રસ્તા પાસેની અક્ષર ઘી સંસ્થાના ઘીના નમૂનામાં બેટા સિટોસ્ટેરોલની હાજરી જોવા મળી છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘીમાં આ તત્વની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિ તેલ કે ફેટની ભેળસેળ કરવામાં આવી છે। આ ઉપરાંત લસકાણા સ્થિત અલ્પેશભાઈ ઈશ્વરભાઈ સાવલિયાના ભેંસના ઘીમાં પણ આ જ પ્રકારે ભેળસેળ હોવાનું લેબોરેટરીમાં સાબિત થયું છે। રેલવે સ્ટેશન સામે આવેલી જાણીતી હોટેલ મેં આકાશ હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી લેવામાં આવેલા દહીંના નમૂનામાં ફેટનું પ્રમાણ નિર્ધારિત ધારાધોરણ કરતાં ઓછું મળી આવ્યું છે, જેના કારણે તેને પણ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે। આ રિપોર્ટ દર્શાવે છે કે મોટા ગ્રાહક વર્ગ ધરાવતી સંસ્થાઓમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાતી નથી। મીઠાઈ અને અન્ય વાનગીઓમાં વપરાતા ગોળમાં પણ ભેળસેળનો ખેલ સામે આવ્યો છે। બમરોલીના ન્યૂ ધનલક્ષ્મી જનરલ એન્ડ કિરાણા સ્ટોરના સફેદ ગોળમાં અને વેસુના ક્રિષ્ના સુપર સ્ટોરના ગોળમાં સિન્થેટિક કલરનું પ્રમાણ મળી આવ્યું છે। ગોળને આકર્ષક દેખાડવા માટે કરવામાં આવતો આ કલરનો વપરાશ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે। ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ઘી, દૂધ, ગોળ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવે, જેમાંથી 6 સંસ્થાઓના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। ગોળની અંદર કલરની હાજરી જોવા મળેલ છે। જ્યોતિરાજ ફૂડ પ્રોડક્ટ, અક્ષર ઘી, આકાશ મોટર્સ, ન્યૂ ધનલક્ષ્મી જનરલ સ્ટોર, અલ્પેશભાઈ અને ક્રિષ્ના સુપર સ્ટોરના ઘી, ગોળ, ટેબલ માર્કેટિંગ વગેરે નમૂનાઓ નપાસ થયેલ છે। હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। એ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે ધીરે ધીરે એમાં ઘટાડો થઈ જશે। આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જે સંસ્થાઓના નમૂના ફેલ થયા છે તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ માટે સંબંધિત વેપારીઓ અને સંસ્થાઓને નોટિસ આપીને આગળની ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। સુરતના અમરોલી વિસ્તારમાં નોંધાયેલા ₹212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ગરીબ અને શ્રમિકોના દસ્તાવેજો પરથી બેંક ખાતા ખોલી તે સાયબર માફિયાઓને ભાડે આપતા હતા, જે ખાતાઓને ઉપયોગ વિદેશથી ફ્રોડ માટે થતો હતો। પોલીસ તપાસમાં મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાદડિયાનું નામ સામે આવ્યું છે અને વધુ ધરપકડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરતના અમરોલી વિસ્તારમાં નોંધાયેલા કરોડો રૂપિયાના સાયબર કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે। સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે આ કૌભાંડમાં સામેલ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ ટોળકી સાયબર માફિયાઓને આર્થિક ગુના કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપીઓ સામાન્ય લોકો કે શ્રમિકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી વિવિધ બેંકોમાં ખાતા ખોલાવતા હતા। આ બેંક ખાતાઓ અને પર્સનલ ડોક્યુમેન્ટ્સ સાયબર માફિયાઓને ભાડે આપવામાં આવતા હતા। તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે આરોપીઓ એક બેંક ખાતાના ઉપયોગ બદલ ₹30,000 થી ₹50,000 સુધીની રકમ વસૂલતા હતા। આ ખાતાઓનો ઉપયોગ વિદેશથી ઓપરેટ થતા સાયબર ક્રિમિનલ્સ નાણાંની હેરાફેરી માટે કરતા હતા। આ સમગ્ર કૌભાંડનો આંકડો ₹212.87 કરોડ જેવો વિશાળ છે। પોલીસના જણાવ્યા મુજબ આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાદડિયા છે, જેની સૂચના મુજબ આ નેટવર્ક કાર્યરત હતું। અગાઉ પણ આ કેસમાં અનેક ધરપકડ થઈ ચૂકી છે
અને હવે આ નવા 4 આરોપીઓની પૂછપરછમાં વધુ નામો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલવાની શક્યતા છે. ગયા વર્ષના 10મા મહિનામાં સુરત સાયબર સેલ દ્વારા એક અમરોલી વિસ્તારમાં રેડ કરવામાં આવેલ હતી, જેમાં મુખ્ય આરોપી પ્રવીણ દાદલને અરેસ્ટ કરવામાં આવેલ હતો અને એમની પાસેથી 124 કિટ ની અમે લોકોને વિગતો મળી હતી. એમાં 4 બીજા આરોપી જેમનું નામ ખુલેલું હતું, જે નાસ્તા ફરતા હતા. એ 4 આરોપીને સુરત સાયબર સેલ ની ટીમો દ્વારા પરમ દિવસે રાત્રે એક ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 4 આરોપીઓને સતત મતલબ 25 માણસો આપણી 25 પોલીસની ટીમ બનાવીને 4 નાસ્તા ફરતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે. અને જે 4 આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેંક એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે. અને એ લોકોએ જો કમિશન છે તો સેવિંગ બેંક એકાઉન્ટમાં એ લોકો 30,000ની કમિશન લીધી છે અને કરંટ એકાઉન્ટની એ લોકોએ 1 લાખ રૂપિયા દીઠ પર એકાઉન્ટની એ લોકોએ કમિશન લીધી છે. એ મામલો અમે લોકોની સામે આવેલું છે અને જે આપણી પાસે 154 બેંક એકાઉન્ટો છે તો એની સામે 401 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ટ્રાન્ઝેક્શન્સનો અમાઉન્ટ છે એ ટોટલ 212 કરોડ અને 88 લાખનું અમે લોકોને ટ્રાન્ઝેક્શન્સ આ તમામ ખાતાઓમાં મળી આવ્યું છે. અને હાલ આ દિશામાં તપાસ આગળ ચાલુ છે. અમે લોકોને જોવાનું છે કે કેટલા બધા NCCRP કમ્પ્લેન્ટ્સ FIRમાં તબદીલ થઈ ગયા છે અને એમાં આજે આપણા નાસ્તા ફરતા આરોપીઓ છે એ તમામ કેટલા દેશભરમાં કેટલા બધા ગુનાઓમાં હજી વોન્ટેડ છે. સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતા કે આધાર પાન કાર્ડ જેવા દસ્તાવેજો અજાણ્યા વ્યક્તિને આપવા નહીં. તમારા નામે ખુલતું ખાતું દેશ વિરોધી પ્રવૃત્તિ કે કરોડોના ફ્રોડમાં વપરાઈ શકે છે, જેના માટે ખાતા ધારક પણ કાયદેસરની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સુરતના પાંડેસરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી યુપીની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે સુરતના લેડી કોન્સ્ટેબલ કેશવીબેને ગજબની સૂઝબૂઝ બતાવી હતી. જ્યારે પોલીસને બાતમી મળી કે એટીએમ બદલી લોકોને લૂંટતા આરોપીઓ જિયાવ ગામમાં છુપાયા છે, ત્યારે તેઓ સતર્ક ન થઈ જાય તે માટે કેશવીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશ પલટો કર્યો હતો અને બીમારીની તપાસ કરવાના બહાને તેઓ આરોપીના મકાનમાં પ્રવેશ્યા અને ખાતરી કરી કે 5 આરોપી અંદર જ છે. જે બાદ તેઓએ ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસ કર્મીઓએ આ ટોળકીને દબોચી લીધી હતી. મહિલા કોન્સ્ટેબલની આ નવતર પદ્ધતિને કારણે જ આ ઓપરેશન સફળ રહ્યું અને ગુનેગારોને ગંધ પણ ન આવી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતકી અને ચાલાકી ભરી હતી. તેઓ ખાસ કરીને પાંડેસરા અને સચિન JIDC જેવા વિસ્તારોના એટીએમ સેન્ટરો પર વોચ રાખતા હતા, જે ભોળા અને અભણ શ્રમજીવીઓને પૈસા ઉપાડતા ન ફાવતું હોય તેમને મદદ કરવાના બહાને તેઓ વિશ્વાસમાં લેતા. આ દરમિયાન તેઓ નજર ચૂકવીને પિન નંબર જોઈ લેતા અને અસલી કાર્ડ બદલીને પોતાની પાસેનું નકલી કાર્ડ પધરાવી દેતા હતા. મિનિટો 5 ગરીબ મજૂરોની આખી જિંદગીની મૂડી તેમના ખાતામાંથી સાફ થઈ જતી હતી. છેલ્લા 6 મહિનાથી આ ટોળકીએ અનેક લોકોના ખિસ્સા ખાલી કર્યા હતા. લેડી કોન્સ્ટેબલના સિગ્નલ બાદ પોલીસે ઘેરો બનાવીને 5 આરોપીને દબોચી લીધા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આરોપીઓ પાસેથી 150 જેટલા વિવિધ બેંકોના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત 57,000ની રોકડ અને 5 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ વતન ઉત્તર પ્રદેશ ભાગવાની ફિરાકમાં જ હતા, પરંતુ તે પહેલા જ પોલીસના પાંજરે પુરાઈ ગયા. આ સફળતાથી પાંડેસરા, સચિન અને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ એક સાથે ઉકેલાઈ ગયો છે અને કુલ 1,10,000નો मुद्दामाल कब्जे कराया है. सूरत शहर के पांडेसरा पुलिस स्टेशन ने एक गिरोह की गिरफ्तारी की है, जिसमें कि 5 लोग शामिल हैं. ये पाँचों 5 यूपी के हैं और इनकी MO ऐसी थी कि एटीएम के बाहर खड़े रहें और कोई जो एटीएम से पैसे निकलने के लिए आया उसको एग्जैक्टली पता नहीं है कैसे पैसा निकालना है, तो उनसे वो ये उनका एटीएम ले लेते थे कि आप हमें पिन बता दो, हम आपको हेल्प कर देंगे निकालने में, और उसके बदले वो दूसरा उसी बैंक का एक्स्ट्रा कोई खोटा एटीएम ऐसा रखते थे और उसको फिर एटीएम मशीन में डाल के उनका पिन पूछ लें और बोले कि नहीं अभी तो पैसे नहीं निकल रहे,
कह के उनको जो खोटा एटीएम था वो वापस कर देते थे और उनका जेन्युइन एटीएम अपने पास रख लेते थे और पिन तो उनको पता चल ही गया। और जब वो आदमी चला गया तो उसके पीछे फिर वो उससे पैसे निकाल करके या तो कैश निकाल ले या उससे कोई पेमेंट कर ले। तो ये जानकारी जब पांडेसरा पुलिस को मिली तो उन्होंने काफ़ी अच्छे तरीके से जो एक लेडी कांस्टेबल को डॉक्टर बना करके साथ में पुलिस स्टाफ को भेज के, ताकि उनको खबर ना लगे कि पुलिस है, उन्होंने जाकर के रेड की और पाँचों पाँच को पंचनामा तहत अरेस्ट किया है। और उसमें पांडेसरा में 2 गुना, एक गुना सचिन पुलिस स्टेशन और एक भेस्तान, ये 4 टोटल गुना इनके ऊपर दाखिल हैं। और उनके साथ ही साथ उनके पास से लगभग 150 एटीएम अभी बरामद हुए हैं, जो उन्होंने बाकी लोगों से इस तरह से लिए हैं, जिसमें कि आगे कोई और अगर हमें फरियादी मिलता है या कोई कार्रवाई पॉसिबल हो पाती है तो हम करेंगे। इसमें जो 5 आरोपी हैं उसमें मुख्य आरोपी राम पूजन सरोज है, जिसके ऊपर उत्तर प्रदेश में पहले भी 4 गुना दाखिल हो चुके हैं। और साथ ही 4 जो आरोपी हैं अनिल राजभर, विशाल राजभर, राहुल राजभर और विकास राजभर, इन सब की उम्र ये 25-26 साल की और सब उत्तर प्रदेश के रहने वाले हैं और लगभग 6 से 8 महीने से ये अभी सूरत शहर में थे। ઝડપાયેલી આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર 26 વર્ષીય રામપૂજન ઉર્ફે સૌરભ સરોજ છે, જેની સામે અગાઉ હત્યાના પ્રયાસ અને ગેંગસ્ટર એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તેની સાથે અનિલ, વિશાલ, રાહુલ અને વિકાસ નામના શખ્સો પણ સામેલ હતા, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની છે। આ ટોળકી સુરતના આવાસમાં રહીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતી હતી। રામપૂજનના નેતૃત્વમાં આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે છેતરપિંડીનું જાળ બિછાવતી હતી। સુરત પોલીસની સમય સૂચકતાએ આ આંતરરાજ્ય ગેંગના મૂળિયા ઉખેડી નાખ્યા છે। સુરત શહેરના બ્રિજ હવે આપઘાત કરવા માંગતા લોકો માટે જાણે સરળ સાધન બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। આવો જ એક કિસ્સો હાલ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સૌજી કોરાડ બ્રિજ પરથી સામે આવ્યો છે, જ્યાં સ્થાનિકોનો ફોન આવ્યો હતો કે એક યુગલે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવેલા ફાયર વિભાગે નદીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે, જ્યારે યુવતીની શોધખોળ હાલ ચાલુ છે। ત્યારે આ ઘટનાએ હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચાવ્યો છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સૌજી કોરાડ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ફાયર વિભાગે બોટ લઈને તાપી નદીમાં સઘન શોધખોળ કરતા યુવકનો મૃતદેહ મળ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરત ફાયર વિભાગને પહેલા કપલ તાપી નદીમાં કૂદ્યું હોવાનો કોલ મળ્યો હતો, જ્યારે બ્રિજ પર પણ એક જ વ્યક્તિના ચપ્પલ હોવાથી અને તાપી નદીમાંથી એક યુવકનો જ મૃતદેહ મળવાથી એક જ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પોલીસે યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે। ત્યારે મળતી માહિતી અનુસાર મંગળવારે 20મી જાન્યુઆરી સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે એક યુવક સૌજી કોરાડ બ્રિજ પર આવ્યો હતો અને અચાનક જ કોઈ અગમ્ય કારણોસર તાપી નદીમાં ઝંપલાવ્યું હતું। ત્યાંથી પસાર થતા લોકો આ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને સમય સૂચકતા વાપરી તરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને જોતા મોટા વરાછા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવી પોતાની ટીમ અને જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર વિભાગના જવાનો દ્વારા બોટની મદદથી નદીના વહેણમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 2 કલાકથી વધુ સમયથી ફાયરની ટીમ નદીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને અંતે યુવકનો મૃતદેહ મળ્યો હતો। નદીના ઊંડા પાણીને લીધે શોધખોળમાં મુશ્કેલી પડી હતી। આ યુવક કોણ છે અને તેણે કયા કારણસર અંતિમ પગલું ભર્યું એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી। પોલીસ આ મામલે તપાસ તેજ કરશે। હવે સમય છે એક વિરામનો। મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ। અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર। કેમ કે સમસ્યા તમારી, લડત અમારી। જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर।
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત એસઓજી પોલીસે એક મોટી સફળતા મળી છે, જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબરા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે. ઓપરેશનમાં લસકાણા પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની પેરવીમાં હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 ml કોબરા વેનમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 5.85 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ એને સુરતમાં વેચવાની પેરવીમાં હતા. નોંધનીય છે કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદે ઉપયોગ વધ્યો છે, જેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા 7 આરોપીઓમાં સુરતના 2 અને વડોદરાના 5 શખ્સનો સમાવેશ થાય છે, જેમાં 67 વર્ષીય મનસુખ ઘિનૈયા, 60 વર્ષીય ચિમન ભુવા, 41 વર્ષીય સમીર પંચાલ, 74 વર્ષીય પ્રવીણ શાહ, 50 વર્ષીય કેતન શાહ અને 54 વર્ષીય મકરંદ કુલકર્ણી અને 40 વર્ષીય પ્રશાંત શાહ સામેલ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું. આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્ક ફેલાવી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ઈરાદો સફળ થઈ શક્યો નહીં. આ ઓપરેશન બાદ હવે સુરત પોલીસ આ ઝેરના સપ્લાય ચેઇનની ઊંડી તપાસ કરી રહી છે. ખાસ કરીને અમદાવાદના એ સોનીની શોધખોળ ચાલી રહી છે, જેણે આ ઝેર પૂરું પાડ્યું હતું. ગુજરાતમાં આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થતાં વન્યજીવ સુરક્ષા અને ગેરકાયદે ડ્રગ્સ નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એ સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે. અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત કર્યું. ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ, સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ઘિનૈયા, અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન જ એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા. સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે છાપો મારીને આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત પ્રતિ મિલી 90 લાખ રૂપિયા છે એવા 6.5 મિલી ઝેરના જથ્થાને જપ્ત કર્યો છે. વડોદરાના 4 અને સુરતના 3 શખ્સ મળીને આ ખતરનાક ખેલ રમી રહ્યા હતા. હાલ ફોરેસ્ટ વિભાગ પણ આ તપાસમાં જોડાયું છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કરોડોના કાળા કારોબારની કડીઓ અમદાવાદથી સુરત સુધી જોડાયેલી છે. અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું. આ ટોળકી સુરતમાં મેરેજ બ્યુરો ચલાવતા મનસુખ ઘિનૈયાના સંપર્કમાં હતી, જ્યાં આ ઝેરનો સોદો 9 કરોડ રૂપિયામાં ફાઇનલ થયો હતો. આટલી માતબર રકમના સોદામાં દરેકના કમિશન નક્કી હતા, પરંતુ સોદો પૂરો થાય એ પહેલા જ પોલીસે ફિલ્મી ઢબે ત્રાટકીને વડોદરાના એક એડવોકેટ સહિત 7 આરોપીના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. આ કોબરા વેનમનો ઉપયોગ માત્ર જીવન રક્ષક દવાઓ કે એન્ટી વેનમ બનાવવા માટે જ નહીં, પરંતુ હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં નશા માટે સ્નેક બાઇટ તરીકે પણ થતો હોવાની આશંકા છે. પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર ઘનશ્યામ સોનીને પકડવાનો છે, કારણ કે તેના પકડાયા બાદ જ ખબર પડશે કે આટલું મોંઘું ઝેર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ પાછળ કઈ મોટી ગેંગનો હાથ છે. હાલમાં આ 7 ઈસમોની પૂછપરછમાં અનેક મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
સુરતના લીંબાયત વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદ સિદ્દીકી પાસે ચપ્પુની અણીએ ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લેનાર કુખ્યાત આરોપી યુસુફ પઠાણને લીંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી વર્ષ 2019માં લખનૌમાં થયેલા હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં પણ સામેલ હતો. આજે લીંબાયત પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકો સામે યુસુફે હાથ જોડીને કહ્યું, હવે ક્યારેય ગુનો નહીં કરું. લીંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લખનૌના બહુચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડમાં જેનું નામ ઉછળ્યું હતું તેવા રીઢા ગુનેગાર યુસુફ પઠાણને લીંબાયત પોલીસે પકડી પાડી તેની શાન ઠેકાણે લાવી છે. જામીન પર મુક્ત થયા બાદ સુધરવાને બદલે ફરી ગુનાખોરીના રસ્તે ચડેલા યુસુફને આજે જે તે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં યુસુફ પોતાની ધાક જમાવતો હતો અને લોકોને ડરાવતો હતો, આજે એ જ વિસ્તારમાં પોલીસ તેને ચલાવીને લઈ ગઈ હતી. પોલીસની કડકાઈ જોઈને માથાભારે યુસુફ નરમ પડી ગયો હતો. તેણે જાહેરમાં બંને હાથ જોડીને માફી માંગી હતી અને કબૂલાત કરી હતી કે તે હવે પછી ક્યારેય કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કામ કે ગુનો કરશે નહીં. લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. કામલિયા અને તેમની ટીમે આરોપી યુસુફ પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફરિયાદી મોહમ્મદ સિદ્દીકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ યુસુફે તેમને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવીને તેમની કિંમતી ક્રેટા કાર અને તેમની આરસી બુક પડાવી લીધી હતી. પોલીસે આજે સ્થળ પર જઈને આરોપીએ કઈ રીતે ગુનો આચર્યો, ક્યાં ચપ્પુ રાખ્યું હતું અને કઈ દિશામાં ભાગ્યો હતો તેની વિગતો મેળવી હતી. લીંબાયતના ખાનપુરા ખાતે યુસુફ પઠાણ નામના વ્યક્તિએ અગાઉ પણ જે કમલેશ તિવારી નામના હિન્દુ નેતાના મર્ડરમાં પણ આરોપી હતો. યુપી ખાતે જેમણે તેમણે મર્ડરમાં ગુનામાં સહારોપી હતો, જેમણે આપણે લીંબાયતના ખાનપુરા ખાતે ફરિયાદીશ્રીની ક્રેટા કાર હતી, જેને ચપ્પુની અણી ઉપર લઈ અને તેમને ખંડણી નો ગુનો દાખલ કરાવેલ છે. જે ગુનાવાળી જગ્યાએ લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં ચાલુ છે. સદર આરોપી તેમજ અરવલ્લી જિલ્લા ખાતે લુણાવાડામાં સાયબર ક્રાઇમના ગુનામાં પણ 5.5 કરોડના ફ્રોડ મ્યુલ એકાઉન્ટ ખોલાવીને તેના પણ ગુનામાં વોન્ટેડ છે, જે પણ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. પીઆઈ એન.કે. કામલિયાએ જણાવ્યું હતું કે જે પણ આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. આ જે આરોપી છે યુસુફ પઠાણ, જેણે અહીં ચપ્પુની અણીએ ક્રેટા ગાડીની ખંડણી કરી હતી, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે તે જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે. આરોપી ખૂબ જ રીઢો અને ખૂંખાર આરોપી છે. તે અગાઉ પણ યુપીમાં કમલેશ તિવારી નામના એક યુવકની હત્યામાં સામેલ છે અને અરવલ્લી જિલ્લાના લુણાવાડા ખાતે સાયબર ક્રાઇમના 5.5 કરોડના મ્યુલ એકાઉન્ટ ખોલવાના ગુનામાં પણ વોન્ટેડ છે, જે બાબતે આગળની તજવીજ ચાલુ છે. સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ જે પણ માણસ કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે, બાકી જે ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે અને શાંતિથી જીવી પણ નહીં શકે. સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ બનેલા સ્વિફ્ટ કાર ચાલકે રોડ સાઈડમાં ઉભેલી કારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા હતા. આ સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. એમાં સ્પષ્ટ દેખાય છે કે આ ઘટના માત્ર આંખના પલકારામાં ઘટી હતી અને કારના ચાલક એવા શિક્ષક માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. પુણા ગામમાં રહેતા અને વેસુની સીસી રવિશંકર વિદ્યા મંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ અમૃતલાલ સુરતીએ આ અંગે પુણા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. ઘટના 2 દિવસ પહેલા સાંજે આશરે 5:15 વાગ્યાની આસપાસ મહાવીર નગર પાસે બની હતી. શૈલેષભાઈ પોતાના મિત્રની સફેદ કલરની સેલેરિયો કાર લઈને જઈ રહ્યા હતા. શૈલેષભાઈ રસ્તામાં મહાવીર નગર પાસે આવેલી એક દુકાન પર પાણીની બોટલ લેવા માટે ઊભા રહ્યા હતા. તેમણે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને તેઓ પાણીની બોટલ લઈને પરત ફરી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર ફૂલ સ્પીડમાં આવી હતી
અને શૈલેષભાઈની કારને ડ્રાઈવર સાઈડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત એટલો જોરદાર હતો કે જો કાર ચાલક શિક્ષક થોડા પણ નજીક હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. શૈલેષભાઈ આ અકસ્માતમાંથી માંડ બચ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ કારનો ચાલક માનવતા નેવે મૂકી પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ટક્કરના કારણે સેલેરિયો કારના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાન થયું હતું. આ મામલે પૂણા પોલીસે શિક્ષક શૈલેષભાઈ સુરતની લેખિત ફરિયાદ નોંધી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ગાડીના નંબરના આધારે ફરાર સ્વિફ્ટ કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત ઉધના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બસમાં મુસાફરી કરી રહેલા એક યુવક પર 3 થી 4 શખ્સો દ્વારા ચપ્પુ વડે હુમલો કરીને તેને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં પોલીસે ઘટનાને અંજામ આપનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ઘટનાને પગલે બસમાં મુસાફરી કરનાર અન્ય મુસાફરોમાં પણ ભારે ગભરાટ પ્રસરી જવા પામી હતી. ઘટનાની વિગતે વાત કરીએ તો આ સમગ્ર ઘટના થોડા દિવસો અગાઉ ઉધના વિસ્તાર ખાતે BRTS બસમાં બનવા પામી હતી. જેમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ નંબર 104માં એક યુવક મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેની પાસે 2 થી 3 યુવકો ધસી આવ્યા હતા અને યુવક કંઈક સમજે વિચારે તે પહેલા તો તેના પર યુવકોએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. અચાનક હુમલાને પગલે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં પણ ભારે ડરનો માહોલ પ્રસરી ગયો હતો. જોકે અન્ય યુવકો દ્વારા હુમલાખોરોનો પ્રતિકાર કરતા તેઓ બસમાંથી ત્વરિત નાસી છૂટ્યા હતા. જેમાં લૂંટના ઈરાદે આવેલા આરોપીઓએ યુવકને પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. જેને પગલે યુવકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં ઉધના પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પ્રાથમિક આશંકાને પગલે યુવકના મોબાઈલની ચોરી કરવા માટે હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે હવે સિટી બસમાં પણ મુસાફરો પર હુમલાની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઉધના વિસ્તારમાં થયેલા બસમાં મારામારીના આ મામલામાં બસમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઈને તાત્કાલિક ઉધના પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. યુવક પર હુમલો કરનાર ઈસમોની ઉધના પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી પૈકી ઉધના પોલીસે એક જુવેનાઇલ સહિત આરોપી દશરથ વાઘની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે BRTS બસ જઈ રહી હતી ત્યારે ઘટના સામે આવી હતી કે બસમાં જે મુસાફરી કરી રહ્યા હતા એમાં જે પોકેટ ચોર હતા એ પોતાની સાથેના બાળ કિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એનો મોબાઈલ સ્નેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચપ્પુથી એણે પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને. જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઊભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા. બસ એકચ્યુઅલી ડિંડોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી થઈ અને આગળ જઈ રહી હતી. આ ઘટના બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને જેમાં જે મેઇન આરોપી છે દશરથ વાઘ જેને અમે અટક કરેલ છે. અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે એક બીજો કાયદાના સંઘર્ષમાં રહેલો એક બાળ કિશોર પણ છે. આ બંનેમાંથી અમે જે દશરથ વાઘ છે એનો અમે અટક કરેલ છે. બસમાં બનેલી આ ગંભીર ઘટનાએ જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા સામે ફરી એક વખત સવાલો ઊભા કર્યા છે. જોકે ઉધના પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી લેતા મુસાફરોને થોડી રાહત મળી છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આવનારા દિવસોમાં સિટી બસોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.